વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 3ની અંદર કંપનીના વાર્ષિક હિસાબોમાં અગાઉ આપણે થિયરિકલ વિષયમાં ઇન્ટ્રોડક્શન જોયું. ઇન્ટ્રોડક્શનમાં નફા નુકસાન ખાતું અને તાકાસરીની અંદર હેડિંગ અને એના પેટા કોલમની જોઈ. તો હવે એના આધારે દાખલા પૂછાય છે. તમને વિગત આપી દેશે અને વિગતમાં કયા હેડિંગ હેઠળ એ આવે અને એનું પેટા હેડિંગ કયું છે એના વિશે આપણે જણાવવાનું હોય છે. મિત્રો, મેં તમને અગાઉ કયા મુજબ એનો પરફોર્મા યાદ રાખવો જરૂરી છે. તો દાખલા એકદમ ઇઝી છે. આમાં દાખલામાં કાંઈ ગણતરી કોઈ પણ દાખલામાં કરવાની નથી. હેડિંગની સામે વિગત મૂકવાની છે અને અમુકમાં રકમ આપવામાં આવે છે, તો એ હેડિંગની સામે રકમ લખવાની આવશે. બસ એ પ્રમાણે તમે લખો એટલે તમારા પૂરેપૂરા માર્ક મળી જાય. એટલે આમાં ક્યાંય પણ ગણતરી કે કોઈ પણ જાતનું કરવાનું છે નહીં. મેઇન તમારે પરફોર્મા યાદ રાખવાનું છે. તો મિત્રો ચાલો આપણે જોઈએ. તમને 10 વિગત આપી છે. એ 10 વિગત આમાં શું છે, તમને બધી જવાબદારીની આપશે ને કાંઈ બધી મિલકતની આપશે. આમાં ક્યાંય મિલકત તો દેખાતી નથી, એટલે સમજી લેવાનું કે ઇક્વિટી શેર મૂડી છે, બધી શેર જપ્તી ખાતું છે, બધું જવાબદારી બાજુ આવે છે. એટલે ઇક્વિટી અને જવાબદારી એનું પાકાસરનું શીર્ષક થશે બધામાં. જ આ બધી 10 વિગત છે એ ઇક્વિટી અને જવાબદારી છે. હવે એનું મુખ્ય શીર્ષકની અંદર 3 શીર્ષક છે. એ આપણે અગાઉ જોયા હતા કે શેર હોલ્ડરના ભંડોળો પહેલું શીર્ષક છે. તો એની અંદર શેર મૂડી અને અનામત વધારો આવે. તો શેરને લગતી વિગતો અને અનામતને લગતી વિગતો એ આમાંથી જે શેરની લગતી છે, આ ઇક્વિટી શેર છે, પછી બીજું કોઈ અનામત હોય, ડિબેન્ચર છે, સામાન્ય મત છે, તો એ મુખ્ય શીર્ષકમાં ઇક્વિટી અને શેરની જવાબદારીની જે મુખ્ય શીર્ષક છે એની અંદર જે પાકાસરીનું શીર્ષક આ છે, એમાં મુખ્ય શીર્ષક કયું છે? શેર હોલ્ડરના ભંડોળો. બરાબર છે. શેર હોલ્ડરના ભંડોળની અંદર પાછું પેટા શીર્ષક છે, શેર મૂડીમાં આવે કે અનામત વધારો આવે, એ આપણે જોયેલું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પાકાસરીનું 10/10નું ઇક્વિટી શેર જવાબદારી છે. પણ એ મુખ્ય શીર્ષક કયું હશે? ઇક્વિટી શેર મૂડીમાં મુખ્ય શીર્ષક કયું છે? તો શેર હોલ્ડરના ભંડોળો નીચે આવે. શેરની વિગત છે એટલે શેના નીચે આવશે? શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળ. તો પછી પેટા શીર્ષક કયું હોય? શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી છે એટલે કયું હોય? શેર મૂડી. બીજું છે બાકી હપ્તા. બરાબર છે. તો બાકી હપ્તા એ પણ શેરના હોઈ શકે, એટલે એ પણ શેર હોલ્ડરના ભંડોળનું આવે. બરાબર છે. અને બાકી હપ્તા હોય શેર મૂડીમાંથી શું થાય? બાદ થાય, એટલે એ શેર મૂડીમાં જ આવે. શેમાં આવશે? એ પણ શેર મૂડીમાંથી જ આવશે. બાકી હપ્તા હોય શેર મૂડી. બરાબર છે. પછી ત્રીજી આઈટમ છે શેર જપ્તી ખાતું. તો એ જ છે, એ પણ શેમાં આવે? શેર હોલ્ડર ભંડોળમાં આવે. બરાબર છે. શેર જપ્તી ખાતું તો એ પણ શેર મૂડીમાં જ આવશે. શેરને લગતા શેર ભંડોળમાં જ આવે, એ તમને યાદ રાખી લેવું પડે. અને પેટા કોલમ શેર મૂડી જોઈએ. બરાબર છે. પછી જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી શબ્દ આવ્યો કે ડિબેન્ચર શબ્દ આવ્યો, એ બધા શેમાં જ આવશે? અનામત અને વધારામાં જાય. જે શેર હોલ્ડરનું જે મુખ્ય શીર્ષક છે એમાં 2 પેટા કોલમ છે. એક છે શેર મૂડી, બીજું છે અનામતને વધારો. તો શેરને લગતી વિગત છે એ શેર મૂડીમાં જાય, અને અનામતને લગતી કે ડિબેન્ચરો કે બીજું કાંઈ હોય એ બધું શેમાં જાય? અનામત અને વધારામાં. તો ચોથી આઈટમ છે અગાઉથી મળેલ હપ્તા. શું છે? અગાઉથી મળેલ હપ્તા. એક જાતની જવાબદારી કહેવાય. શું કહેવાય? જવાબદારી કહેવાય. એટલે ચાલુ જવાબદારી કહેવાય. કેવી કહેવાશે? ચાલુ જવાબદારી. અગાઉથી મળેલ હપ્તા એ આવી ગયું, એ ચાલુ જવાબદારીમાં આવશે. શેમાં આવશે? ચાલુ જવાબદારી. શેમાં આવશે? ચાલુ જવાબદારી.
બરાબર. ચાલુ જવાબદારીમાં પેટા કોલમ છે અન્ય ચાલુ જવાબદારી. શેમાં આવશે? એ જ નામ છે અન્ય લખીને, બીજું કાંઈ છે નહીં. ચાલુ જવાબદારીમાં આવે. પછી પાંચમું છે જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી પ્રીમિયમ પણ કયા ભાગમાં આવશે? પહેલા ભાગમાં શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ. એટલે વળી પાછું શેર હોલ્ડરમાં આવશે. શેમાં આવશે? શેર હોલ્ડરના ભંડોળ. બરાબર છે. એમાં શેમાં આવશે? શેર હોલ્ડર ભંડોળમાં પાછું બીજું છે, પહેલું છે શેર મૂડી, બીજું શું છે? અનામત અને વધારો. અનામત અને વધારામાં આવશે. બરાબર છે. પછી આવ્યું મિત્રો છઠ્ઠું સામાન્ય અનામત. તો સામાન્ય અનામત છે એ શેમાં આવશે? બીજા કોલમમાં. પહેલી શેર મૂડી, પછી સામાન્ય અનામત ને વધારો છે એ એમ જ આવશે. શેમાં આવશે? શેર હોલ્ડરના મુખ્ય શીર્ષક, શેર હોલ્ડરના ભંડોળમાં. એમાં બે પેટા છે, એક છે શેર મૂડી, બીજું છે સામાન્ય અને અનામત વધારો. તો આમાં અનામતો છે એટલે એ શેમાં આવશે? અનામત અને વધારામાં આવશે. સાતમું છે ડિબેન્ચર મિત્રો. સાતમું છે ડિબેન્ચર. તો ડિબેન્ચર શું કહેવાય? બિનચાલુ જવાબદારી કહેવાય. શું કહેવાય? બિનચાલુ જવાબદારી. 1 વર્ષમાં ચૂકી દેવાના હોય તો બિનચાલુ જવાબદારી. શું લખાશે? બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી લાંબા સમય માટે હોય તો બિનચાલુ, ટૂંકા ગાળા માટે હોય તો ચાલુ. ડિબેન્ચર જે છે એ શેના માટે આવશે? બિનચાલુ ખરું, પણ શેમાં? ડિબેન્ચરો લાંબા સમય સુધી ચાલે તો લાંબા ગાળાના ઉછીના નાણાં. શું આવશે? લાંબા ગાળાના. ડિબેન્ચર એક જાતનું આ કંપનીનું દેવું છે અને એ કંપની 5 કે 10 વર્ષ સુધી મુદત રાખે છે એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. આઠમું છે લેણદારો. હવે લેણદારો એ ચાલુ જવાબદારી છે, ટૂંકા ગાળાનું. ધ્યાન રાખજો, ટૂંકા ગાળાનું ચાલુમાં આવે, લાંબા ગાળાનું બિનચાલુમાં આવે. એટલે ચાલુ જવાબદારી છે અને એ શું કહેવાય? વેપારી દેવા કહેવાય. શેમાં આવશે? વેપારી દેવા. લેણદારો આપણે ઉધાર ખરીદી કરી હોય, બરાબર છે, તો એવા વેપારી દેવા કહેવાય. પછી નવમું છે જાહેર થાપણ. નવમું કયું છે? નવમું જાહેર થાપણ. તો જાહેર થાપણ એ શેમાં આવશે? ઇક્વિટી શેર મૂડીમાં આવશે. શેમાં આવશે? જાહેર થાપણ ઇક્વિટીની જવાબદારીમાં આવશે, પણ જાહેર થાપણો એ લાંબા ગાળા માટે હોય એટલે બિનચાલુ આવશે. શું આવશે? બિનચાલુ. થાપણો હોય ને આપણે થાપણો બધી લાંબી મુદત માટેની હોય, વર્ષો માટે જવાબદારી મૂકી હોય એટલે બિનચાલુમાં આવે. બિનચાલુની અંદર પણ કઈ આવશે? લાંબા ગાળાના ઉછીના. શું આવશે? લાંબા ગાળાના. થાપણો બધી લાંબા ગાળાની હોય, 1 વર્ષ ન હોય. લાંબા ગાળાના ઉછીના નાણાં. પછી છેલ્લું છે નફા નુકસાન પત્રકની ખોટ. તો નફા નુકસાન પત્રકની ખોટ એ અનામતને વધારો કહેવાય. અનામતમાંથી જ નફા નુકસાન ખોટ ઉત્પન્ન થાય, બરાબર છે, નફામાંથી. તો એ ઇક્વિટી જવાબદારી આવશે શેર હોલ્ડર ભંડોળમાં. શેર હોલ્ડર ભંડોળ
અને એમાં શું લખાશે? અનામત અને વધારો. અનામત અને વધારો એમાંથી શું થાય? બાદ થાય. ખોટું એ શું થાય? બાદ થાય. બરાબર છે. જેમ બાકી હપ્તા છે એ શેરમૂડીમાંથી બાદ થાય, એમાં આ પણ અનામતમાંથી બાદ થાય. તો મિત્રો આ રીતે દાખલો તમારો પૂરો થયો. એકદમ ઇઝી અને સરળ સિમ્પલ દાખલાઓ આમાં પૂછાય છે, જે તમને થોડુંક યાદ રાખવાથી આવડી જાય એવા છે. આપણે મેઇન જે છે જવાબદારી અને મિલકતોના હેડિંગ યાદ રાખવાના છે. જવાબદારીમાં 3 જ છે: શેરહોલ્ડર ભંડોળ, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. મિત્રો શેરહોલ્ડર ભંડોળની અંદર 2 જ વસ્તુ આવે છે, શેર અને અનામતને વધારો. આ 2 જ વસ્તુ આવે છે. જ્યારે તમને બિનચાલુ જવાબદારી હોય ને તે લાંબા ગાળાના જે હોય ને એ લેવાના. બરાબર છે. લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, લાંબા ગાળાની લોન હોય, બધું લાંબો ગાળો આવે. જ્યારે ચાલુ જવાબદારીમાં હંમેશા ટૂંકા ગાળા આવે. શું આવે? ટૂંકા ગાળા. એટલું યાદ રાખજો કે ટૂંકા ગાળાના ઉછીના નાણાં હોય, વેપારી દેવા હોય, લેણદારો હોય, હા, બીજી કોઈ ટૂંકા ગાળાની જોગવાઈ હોય એ આવે. એટલે તમને યાદ રહી ગયું ને? 3 જ છે જવાબદારીમાં. કેટલા છે? 3. પહેલું છે ઇક્વિટી અને શેર જવાબદારી મેઇન છે, એની 3 પેટા કોલમ. પહેલું શેર હોલ્ડર ભંડોળમાં 2 શેર આવે, અનામતને વધારો આવે. બીજું છે બિનચાલુ જવાબદારી, લાંબા ગાળાની. કેવી? લાંબા ગાળાની. કોઈ પણ લાંબા ગાળાની હોય, એમાં પછી રોકાણો હોય કે પછી આપણે બીજા બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાના ઉછીના નાણાં હોય, આપણે જાહેર થાપણો હોય, બરાબર છે, એ બધા ડિવેન્ચર છે, એ બધા લાંબા ગાળાના કહેવાય. પછી ટૂંકા ગાળાનું હોય, બરાબર છે, ભાગીદારોની લોન હોય, બેંકની લોન હોય, લેણદારો હોય, એ બધા ટૂંકા ગાળાના કહેવાય. એટલે ચાલુ જવાબદારી એને શું કહેવાય? ટૂંકા ગાળાના. આટલું તમે સમજી લો. બરાબર છે મિત્રો. પછી મિલકતોમાં પણ 2 જ ભાગ છે, બિનચાલુ અને ચાલુ. બરાબર ને? તો એમાં પણ એ જ રીતે બિનચાલુ ચાલુ મિલકતો આવશે. બરાબર છે. બિનચાલુ મિલકતો એટલે કાયમી મિલકતો. કેવી? કાયમી. જે દેખાય એમાં ન દેખાય બિનચાલુ રોકાણ હોય, લાંબા ગાળાનું હોય. જેમ આમાં આપણે બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાનું આવે છે, બિનચાલુ મિલકતોમાં લાંબા ગાળાની મિલકતો આવે. બધી જમીન છે, બરાબર, દ્રશ્ય મિલકતો છે, બિનચાલુ રોકાણ છે, લાંબા ગાળાના લોન ધિરાણ છે, એવી રીતે. અને ચાલુ મિલકતોમાં કેમ આમાં ટૂંકા ગાળાનું આવે છે, એમાં આમાં પણ ટૂંકા ગાળાનું. બરાબર. એ 1 વર્ષની અંદર બધું ખતમ થઈ જાય એવું. ચાલુ રોકાણ છે, એક માલ સામગ્રી છે, એટલે રોકડ છે કે એ બધી ચાલુ મિલકતમાં. એમાં 2 જ હેડિંગ છે, લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના. બસ આટલું યાદ રાખો એટલે આ દાખલાનું આખું પ્રકરણ તમને આવડી જાય. તો નેક્સ્ટ આપણે મિલકતો જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.